નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 નકશો સમજીએ તેનો અભ્યાસ કરવાનો છે. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે સમજીએ તો આપણે પણ જુદી જુદી જગ્યાઓએ ફરવા જતા હોઈએ છીએ કે જુદી જુદી જગ્યાઓએ જતા હોઈએ છીએ. તો આપણને ઘણી વખત રસ્તાઓ ખ્યાલ નથી હોતા કે તેનો રસ્તો કયો છે, તે જગ્યા ક્યાં છે. તો હવે તો એક સિમ્પલ ટેકનોલોજી એટલું આગળ વધ્યું છે, એક સિમ્પલ આપણા ફોનમાંથી મેપ દ્વારા પણ આપણે જે તે જગ્યાએ પહોંચી જતા હોઈએ છીએ. આગળ જોઈએ. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ, જેને અંગ્રેજીમાં ગ્લોબલ પોઝિશન સિસ્ટમ કહેવામાં આવે છે, તેની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો, એટલે કે પોતાની જાતે જ પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. હવે નકશાનો અર્થ સમજીએ તો નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવી શકાય છે. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કે મેપ શબ્દ કેવી રીતે બન્યો છે અને તેનો અર્થ શું થાય છે? તો મેપ શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવા કાગળનો કાપડનો ટુકડો એવો થાય છે. અને નેક્સ્ટ કે નકશો એટલે શું? તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. જે આપણે આગળ જોઈએ કે નકશાપોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશા સમૂહને નકશાપોથી કહે છે. બહુવિધ એટલે શું? તો ઘણી બધી વિગતો દર્શાવતા નકશાના સમૂહને, જે નકશા હોય તેના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિકમાં શું આવે? તો પર્વત છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. અને સાંસ્કૃતિકમાં શું આવશે? તો પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. આ આપણે જોયું નકશાપોથીના નકશાનો અર્થ. હવે આપણે જોવાના છે નકશાના પ્રકાર. નકશાના મુખ્ય 2 પ્રકાર છે. એક તો હેતુ આધારિત નકશા અને બીજું માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશા, જેને અંગ્રેજીમાં થીમેટિક મેપ કહેવામાં આવે છે. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર
તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ પ્રાકૃતિક નકશા અને બી સાંસ્કૃતિક નકશા. સૌપ્રથમ જોઈએ હેતુ આધારિત નકશા. તો કોઈક હેતુને અનુલક્ષીને આ નકશાઓ તૈયાર કરવામાં આવે છે અને તેને બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તો સૌપ્રથમ પહેલું જોઈએ પ્રાકૃતિક નકશા, જેને અંગ્રેજીમાં ફિઝિકલ મેપ કહેવામાં આવે છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક નકશા કોને કહે છે? તો કુદરત નિર્મિત એટલે કુદરત દ્વારા જે નિર્માણ થયેલું છે તે વિગતોનું જે આલેખન કરવામાં આવે છે તે નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જેમ કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન, નદીઓ, મહાસાગરો તે માનવ સર્જિત નથી, તે કુદરત નિર્મિત એટલે કે કુદરત દ્વારા જ નિર્માણ કરેલું છે, માનવો દ્વારા નિર્માણ કરેલ નથી. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓને પ્રાકૃતિક નકશાના ભાગ છે. ભૂપૃષ્ઠ નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે. હવામાન આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા છે. આ આપણે જોયું પ્રાકૃતિક નકશા. હેતુ આધારિત નકશામાં પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠના નકશા, હવામાન આબોહવાના નકશા અને ખગોળીય નકશા. ત્યારબાદ બી આવે છે સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. સાંસ્કૃતિક નકશામાં જ આવે છે રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા છે. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. અને ઐતિહાસિક નકશા. તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. તો મિત્રો આજના વિડીયોમાં સૌપ્રથમ આપણે નકશા, ત્યારબાદ નકશાપોથીના નકશાનો અર્થ એટલે કે શું તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ નકશાના પ્રકાર. નકશાના કેટલા પ્રકાર છે? મુખ્યત્વે બે પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. અને હેતુ આધારિત નકશાઓને પણ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. વિડીયોને ધ્યાનથી જોઈ ત્યારબાદ ફરીથી તમારે પાઠનું વાંચન કરવાનું રહેશે. અસ્તુ.